હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે નવી રેસીપી લઈને આવી ગઈ છું. એ આપણે લીલી મેથીની વાનગી બનાવવાના છીએ, જે માર્કેટમાં અત્યારે ખૂબ જ સરસ તાજી મળે છે અને સસ્તી પણ મળે છે. તો આપણે એક નાસ્તો આજે બનાવીશું. એ છે મેથીની મઠરી, જે તમે સવારના નાસ્તામાં કે સાંજના નાસ્તામાં ચા સાથે ખાશો ને તો મજા પડી જશે એવી બનશે. તો ચાલો આપણે મેથીની મઠરી બનાવવાનું ચાલુ કરીશું. મેથીની મઠરી બનાવવા માટે અહીં આવી રીતે તાજી લીલી મેથી લઈ લેવાની અને 2-3 પાણીથી પહેલાં સાફ કરી લેવાની, ધૂળ હોય ને એટલે. ત્યારબાદ એને આવી રીતે ઝીણી ઝીણી એકદમ આપણે સમારી લેવાની છે. બને એટલી ઝીણી સમારી લેવાની. ત્યારબાદ આપણે મઠરી બનાવીશું. તો આપણે મેથી કટ કરી લીધી છે ઝીણી. તો એને સૌથી પહેલાં આપણે એક વાસણ લઈ લેશું. ગેસ ચાલુ કરી એમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું. આપણે મેથીને થોડીક વાર સાતળી લેશું, જેથી એ ક્યારેક મેથી કડવી હોય છે તે કડવાશ દૂર થઈ જાય. એના માટે આપણે એને 1 મિનિટ માટે સાતળી લેવાની છે. સરસ આવી રીતે ઘીમાં ગરમ કરી લેશું, હલાવતા જશું. 1 મિનિટ જેટલું જ આપણે સાતળવાનું છે અને કૂક નથી કરવાનું. અને ટેસ્ટ પણ સારો આવે છે ઘીમાં આપણે સાતળી નાખશું ને મઠરીમાં, એટલે સરસ મેથીનો ટેસ્ટ આવશે. જો તમે જોઈ શકો છો આ રીતે સતળાઈ જશે. પાણી થોડુંક બળી જશે, આપણે ધોયું એટલે પાણી હોય. જ્યારે ડ્રાય થઈ જાય એટલે આપણે એને પછી ઠંડુ થવા દેશું અને આપણે મઠરીનો લોટ બનાવીશું. તમે જોઈ શકો છો મેથીને આવી રીતે સાતળવાથી આટલી થઈ જશે સરસ ને ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે લોટ બનાવીશું. તો લોટ બનાવવા માટે આપણે રોટલીનો લોટ આવે છે, એ ઝીણો લોટ 1 કપ મેં આમાં લઈ લીધો છે અને બીજો કપ આટલો પોણો લીધો છે. એમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીશું. 2 ટેબલ સ્પૂન જેટલો રવો આવે છે ઝીણો, એ લઈ લેશું. અને ટોટલ આપણે 2 કપ જેટલો લોટ લઈ લીધો છે. આ બધું સરસ પહેલા લોટને મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે એમાં 1 ટેબલ સ્પૂન જેટલું જીરું લીધું છે, એ એડ કરી દેશું. અજમા લીધા છે, 1 ટીસ્પૂન જેટલા લીધા છે, એને મસળીને એડ કરી દેશું લોટમાં. અને સફેદ તલ લીધા છે 1 ટેબલ સ્પૂન જેટલા, એ એડ કરી દેશું. હવે ટેસ્ટ મુજબ નિમક એડ કરી દેશું આપણે. થોડોક હળદર પાવડર નાખી દેશું, 1/2 ટીસ્પૂન જેટલો. અને તીખાશ માટે લાલ મરચું પાવડર નાખીશું 1 ટીસ્પૂન જેટલો. તમારે તીખાશ તીખી ન કરવી હોય તો લાલ મરચું પાવડર નહીં નાખવાનો. અને મોણ માટે આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખી દેશું. વધારે નથી નાખવાનું તેલ. અને જે આપણે મેથી સાતળી હતી ઘીમાં, એ એડ કરી દેવાની છે. તમે એકલા ઘઉંનો લોટ અને ચણાના લોટથી પણ મઠરી બનાવી શકો છો, પણ તો થોડોક રવો નાખશો ને તો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. બધી જ મેથી આમાં નાખી દેશું. પહેલાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બધું સરસ લોટમાં બધે તેલ જે આપણે નાખ્યું છે એ એમાં સરસ મિક્સ થઈ જાય એવી રીતે મિક્સ કરી પછી આપણે લોટ એનો બનાવવાનો છે. સરસ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે થોડું થોડું પાણી નાખતા જઈએ. આપણે એનો પરોઠા જેવો લોટ બનાવવાનો છે. રોટલીના લોટ જેવો ઢીલો નથી કરવાનો અને બહુ કઠણ પણ નથી કરવાનો. તો હું તમને પછી બતાવું કઈ રીતના લોટ કરવાનો છે. તો તમે જોઈ શકો છો લોટ બાંધી લીધો છે. આ રીતના આટલો કઠણ કરવાનો છે, ઢીલો નથી કરવાનો અને બહુ કઠણ પણ નથી કરવાનો. હવે આ લોટને આપણે 5 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું, જેથી આપણે અંદર રવો નાખ્યો છે એ પણ ફૂલી જશે અને પછી આપણે મઠરી બનાવીશું. જ્યારે મઠરી બનાવીશું ત્યારે આપણે એમાં સ્લરી એક લગાવવા માટે બનાવવાની હોય છે. એના માટે અહીં 3 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લઈ લીધો છે અને એટલું જ ઘી લઈ લીધું છે. તો આ બે આપણે એડ કરી સરસ મિક્સ કરી લેવાનું છે અને સ્લરી બનાવી લેવાની છે. ત્યારબાદ મઠરી આપણે વણવાનું ચાલુ કરીશું. સરસ એકદમ મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો સરસ આવી રીતે સ્લરી બનાવી લીધી છે. એને સાઈડ ઉપર રાખી દઈશું. આપણે જે લોટને રેસ્ટ કરવા આપ્યો એને એકવાર હજી કોણવી લેશું આપણે સરસ.
પછી આપણે એમાંથી મઠરી બનાવવાની છે. સરસ કૂણી લીધો છે. હવે એમાંથી હું પાટલા ઉપર આજે મઠરી બનાવવાની વણવાની છું, એટલે એ પ્રમાણે એક લુવો લઈ લેશું. તમારે પ્લેટફોર્મ ઉપર બનાવવું હોય તો મોટો લુવો પણ લઈ શકો છો. આવી રીતે મીડિયમ સાઇઝનો લુવો લઈ લેવાનો તમારે. પછી એની રોટલી વણી લેવાની છે. આપણે રોટલી વણી એટલી જ જાડી સરસ વણી લેવાની છે. થોડોક લોટ પણ ભભરાવી શકો અને સરસ રોટલી વણી લેશું. સરસ રોટલી જો વણાઈ ગઈ છે. આટલી જાડી આપણે રોટલી બનાવી એટલી જ જાડી રાખી છે. હવે આના ઉપર આપણે જે સ્લરી બનાવી છે એ લગાવી દેવાની છે. માપે લગાવવાની છે સ્લરી, એકદમ ઝાજી પણ નહીં અને ઓછી પણ નહીં, અને બધા જ રોટલીમાં લાગી જવું જોઈએ એ રીતે સ્લરી હાથેથી સરસ લગાવી દેવાની. સ્લરી લગાવી દીધી છે. હવે આપણે કોરો લોટ એના ઉપર આવી રીતે છાંટવાનો થોડોક, જેથી આ પડ આપણા નોખા પડશે. અને આ બાજુથી થોડુંક ફોલ્ડ કરી દેવાનું, આ બાજુથી થોડુંક ફોલ્ડ કરી દેશું. આપણે બે બાજુથી સરખું કરવાનું અને પાછી સ્લરી લગાવવાની છે એની ઉપર. પાછો કોરો લોટ થોડોક એડ કરી દેવાનો અને હવે સ્ક્વેર શેપ આપી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આવી રીતે સ્ક્વેર શેપમાં કરી નાખ્યું છે. થોડોક કોરો લોટ નાખી અને પાછું આપણે એને વણી લેવાનું છે. સ્ક્વેર શેપમાં જ વણવાનું છે, એટલે ધીમે ધીમે કરીને સ્ક્વેર શેપ બનાવી લેશું. આ રીતે વણતા જવાનું. તમે જોઈ શકો છો સ્ક્વેર શેપમાં આપણે વણી લીધું છે. તમે અત્યારે પણ તમારા મનપસંદ શેપમાં કટ કરી અને મઠરી બનાવી શકો છો, પરંતુ હજી હું એક લેયર કરીશ જેથી ઝાઝા પડ થાય મઠરીમાં આપણે. એટલે પાછું આપણે પહેલાં જેમ લગાવ્યું એમ જ સ્લરી પાછી લગાવી દેશું. આવી રીતે બધી જ જગ્યાએ લગાવી દેવાનું, એટલે સરસ પડ જ્યારે તળશું ને ત્યારે ખુલશે. સરસ લગાવી દીધો. પાછો કોરો લોટ આપણે એની ઉપર એડ કરવાનો થોડોક, પાછું આપણે વાળી લેશું. બે બાજુથી વાળી લેશું અને પાછું સ્લરી લગાવી દેશું. આવી રીતે બે વાર કરશો તો વધારે પડ બનશે, નહીં તો એકવારમાં પણ કરી શકો છો. અને તમારે ડાયરેક્ટ આવી રીતે પડવાળી ન કરવી હોય અને પૂરી બનાવીને કર્યું હોય તો પણ મઠરી બને છે. પાતળી પૂરી વણી લેવાની તો પણ ટેસ્ટી તો એટલી જ બને છે. આમાં પડ વધારે બને છે. આવી રીતે ફોલ્ડ કરી લીધું. હવે એને થોડુંક આપણે પ્રેસ કરતા જઈ લાંબુ જ વણી લેશું. તમારે સાઈઝ તો તમે પ્લેટફોર્મ ઉપર વણશો ને તો સરસ જાજી વાર નહીં લાગે વણતા, ને એક કારે જ મોટું તમે લુવો લઈ અને બનાવી શકો છો અને ફટાફટ બની જાય છે. અને આ રીતે પણ કરી શકો છો. તમે જોઈ શકો છો આ મેં લાંબુ વણી લીધું છે. હવે આપણે એને કટ કરવાના છીએ. તો તમારે જે સાઈઝના કરવા હોય એ રીતે પીસ કટ કરી લેવાના છે. જો આટલા જાડા રાખવાના છે, બહુ પાતળું નહીં વણવાનું, નહીં તો પડ નોખા નહીં પડે. તો આવી રીતે બધા જ પીસ આપણે કરી લેશું અને ત્યારબાદ બધા જ લોટમાંથી આવી રીતે બધી જ મઠરી વણી લેવાની અને પછી તળવાની છે આપણે. બધી જ મઠરી આવી રીતે વણી લીધી છે મેં અને તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું. તો તેલ તમારે કઈ રીતના રાખવાનું છે, થોડોક લોટ નાખવાનો, ધીમે ધીમે ઉપર આવે એટલું આપણે ગરમ કરવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. હવે જે આ મઠરી આપણે વણી છે એ એમાં બધી નાખી દેવાની. જેટલી આપણે તમારે આમાં કડાઈમાં સમાય એટલી એડ કરી દેવાની અને મીડિયમ ફ્લેમ ઉપર જ એને તળાવવા દેવાની, એટલે સરસ બનશે ક્રન્ચી એકદમ. તો હું આટલી મઠરી એડ કરું છું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. સરસ આ રીતે તળાવવા દેશું. આ જે લોટ આપણે નાખ્યો તો એ કાઢી લેશું. એની જાતે જ ઉપર આવશે પછી આપણે એને હલાવીશું. જોઈ શકો છો તમે એની જાતે ઉપર આવી ગઈ છે. તો હવે આપણે થોડીક થોડીક આ રીતે હલાવીશું. જો એના પડ કેવા સરસ નોખા પડે છે.
એટલે આ રીતે તમે 2-3 લેયર કરીને કરશો ને તો ખૂબ જ સરસ પડવાળી આ મઠરી બનીને તૈયાર થશે ને એકદમ ક્રન્ચી બનશે. આવી રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થાય થોડીક બદામી જેટલી, વધારે નહીં, ત્યાં સુધી તળી લેશું અને પછી કાઢી લેશું. તમે જોઈ શકો છો આ રીતના આપણે થોડીક જ બ્રાઉન કરવાની છે. સરસ તળાઈ ગઈ છે. તો બધી મઠરી આ રીતે તળી લેશું આપણે. તો ફ્રેન્ડ્સ, જોયું ને કેવી સરસ મેથીની મઠરી બનીને તૈયાર થઈ છે, પડવાળી એકદમ. તમને બતાવું જો, અને તોડીને પણ બતાવીશ. એકદમ ક્રન્ચી બને છે. જો ભૂકો થઈ જશે, ખારી જેવું લાગશે ખાશો ને તો આ શિયાળે તમે આ મેથીની મઠરી એકવાર જરૂરથી બનાવજો. મારી ગેરંટી છે બહુ જ સરસ બનશે. અને ડબ્બા ભરીને તમે બનાવીને રાખશો આખો શિયાળો, એટલી સરસ બનશે. તો તમને મારી આ રેસીપી જો ગમી હોય ને તો અમારી આ રેસીપીને લાઈક અને શેર કરી દેજો. અને જો અત્યારે મારો વિડીયો તમે જોતા હોય ને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય અમારી ચેનલને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.